ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિ વચ્ચે એર સ્ટ્રાઇક સંપૂર્ણ રીતે ડાયવર્ટ થઈ છે। તો ત્યારે શું છે હાલની પરિસ્થિતિ? ભારત અને પાકિસ્તાનની એર સ્પેસને હાલ નો ફ્લાઇંગ ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે। ત્યારે હાલની પરિસ્થિતિનો ચિતાર મેળવીશું મારા સહયોગી સાથે। જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, હાલની આપણે વાત કરી રહ્યા છે, જે એર સ્પેસ છે એ સંપૂર્ણ રીતે ખાલી કરવામાં આવી છે। જો કે ભારતમાંથી હજી પણ જે વિમાનો પસાર થઈ રહ્યા છે એને ક્યાંક અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને અમદાવાદથી ત્યારબાદ એને આગળ મોકલવામાં આવી રહ્યા છે। પરંતુ હાલની જો આપ વાત કરો, આ જોઈ શકો છો કઈ રીતે એક બાદ એક તમામ જે પ્લેન આવે છે અથવા તો એમ કહી શકાય કે જે એર સ્પેસ જે છે એને કઈ રીતે હાલ ખાલી કરવામાં આવી છે। તમામ વિમાનને હાલ ડાયવર્ટ કરવામાં આવ્યા છે। તમામ વિમાનને અરબ સાગર ઉપરથી હાલ પસાર થવું પડી રહ્યું છે। તો હાલની જો વાત કરવામાં આવે, હાલ અમદાવાદ સુધી તમામ વિમાનોને પસાર કરવામાં આવી રહ્યા છે। હવે આપણે સરહદ તરફ જઈશું કે ત્યાં શું પરિસ્થિતિ છે। તો આપ જોઈ શકો છો કઈ રીતે આ પાકિસ્તાનની આખી સરહદ છે, જેસલમેરને પણ હાલ નો ફ્લાઇંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, જેની સાથે જ આ આખી પાકિસ્તાનની સરહદ છે અને આખું પાકિસ્તાન નો ફ્લાઇંગ ઝોન જાહેર થયું છે। મહત્વની બાબત એ છે ધરતી કે જ્યારે એ માત્ર ડ્રોન મોકલી રહ્યું હતું, હવે એણે મિસાઇલ હુમલા પણ શરૂ કરી દીધા છે। પણ હવે પાકિસ્તાનને ખબર છે કે હવે એણે તૈયાર રહેવું પડશે પરાસ્ત થવા માટે અને એના માટે જ એણે એના આખા વિસ્તારને નો ફ્લાઇંગ ઝોન જાહેર કરી દીધો છે। એક પણ એવું વિમાન નથી કે જે હાલ પાકિસ્તાનની સરહદ પરથી પસાર થઈ રહ્યું હોય। એટલે ધરતી આપ જોઈ શકો છો કઈ રીતે હાલની પરિસ્થિતિ સર્જાઈ છે। એક આખો વિસ્તાર છે કે જે નો ફ્લાઇંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે। ધરતી એક બાદ એક પાકિસ્તાન દ્વારા જે હુમલા કરવામાં આવી રહ્યા છે, ભારત એટલું સક્ષમ છે કે તેના એક બાદ એક હુમલાનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે। ત્યારે આગામી સમય માટે શું ચિતાર રહેવાનો છે, શું રણનીતિ ઘડવામાં આવી છે, તેને લઈને બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો છે। ચોક્કસથી બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે અને જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે, એક બાદ એક પહેલા ડ્રોન મોકલવામાં આવ્યા। ગઈકાલની રાતની વાત કરીએ, ગઈકાલે રાત્રે જે પ્રકારે ડ્રોન મોકલવામાં આવ્યા અને ત્યારબાદથી જે પરિસ્થિતિનું નિર્માણ થયું, પહેલા પાકિસ્તાને એવું બતાવવાનો પ્રયત્ન કર્યો કે આ તો ખાલી ડ્રોન છે, પણ એ ડ્રોન પસાર થયા બાદ એ ડ્રોનને પણ પરાસ્ત કરી દીધા બાદ હવે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, પાકિસ્તાન એક બાદ એક સરહદી વિસ્તારો ઉપર ડ્રોન સાથે મિસાઇલ અટેક પણ કરી રહી છે અને એનો પણ ભારત જડબાતોડ જવાબ આપી રહ્યો છે। અને એ જ કારણ છે કે આખી એર સ્પેસ હાલ ખાલી દેખાઈ રહી છે। તમામ જે વિમાનો છે એને ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે। જી બિલકુલ જય, જે પ્રમાણે જમ્મુ કાશ્મીર છે, રાજસ્થાન છે, પંજાબ છે, ગુજરાત છે, તમામ સરહદી વિસ્તારોને નિશાનો બનાવવામાં આવી રહ્યું છે। ભારત તેનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે। ત્યારે